गुजरात स्थापना दिवस निमित्ते संजेली आम आदमी पार्टी द्वारा एक दिवसीय प्रतीक उपवास करी गुजरातनी जनताने सुख शांति और सलामती माटे प्रकृतिने प्रार्थना करवामां आवी અને સંજેલી તાલુકા દાહોદ જિલ્લામાંથી ભ્રષ્ટાચારી તાનાશાહી ભાજપ સરકારને ઉખેડવાનો સંકલ્પ સાથે ઉપવાસ પૂર્ણ કરવામાં આવ્યો। આમ આદમી પાર્ટીના સંજેલીના પ્રમુખ અને 129 વિધાનસભાના સહપ્રભારી અલ્પેશભાઈના અધ્યક્ષ સ્થાને આ એક દિવસીય પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા, જેમાં તાલુકા ઉપપ્રમુખ જયેશભાઈ રાઠોડ, તાલુકા મહિલા પ્રમુખ ચંપાબેન મચ્છાર, તાલુકા મંત્રી સરસનભાઈ ગરાસિયા, ગુજરાત ઓબીસી કારોબારી સભ્ય કીર્તિભાઈ કલાલ, કિસાન મહામંત્રી બાબુભાઈ ચારેલ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને સમર્થકો હાજર રહ્યા હતા। ગુજરાત આજ રોજ પહેલી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસના દિવસે આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા। આ ઉપવાસનું મહત્વ એ છે કે આજ રોજ સંજેલી આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા અમે સમૂહમાં ઉપવાસ કરી અને ગુજરાતની જનતા પર જે થઈ રહેલા અત્યાચારો છે, જેમ કે સ્ત્રીઓ પર થતા અત્યાચારો, જેમ કે બળાત્કાર, ગેરસોરણી જેવી ઘટનાઓ છે, 6 નકલી કચેરીઓ છે, ઇન્કમ ટેક્સ છે, મોંઘવારી છે, અને હાલમાં બચુભાઈ ખાબડના પુત્ર દ્વારા આચરેલું 71 કરોડનું કૌભાંડ છે, જે દાહોદની ભોળી જનતાને છેતરીને નેતાઓ, જે ભાજપના નેતાઓ એમના ઘર ભરવાનું કામ કરી રહ્યા છે, એમના રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે, તો એમને આ પ્રસંગે અમે કહેવા માંગીએ છીએ અને કુદરતને પણ ઉપવાસ કરીને પ્રાર્થના કરીએ છીએ કે અમને સદબુદ્ધિ આપે અને અમારી ગુજરાતની